હવે ચંડોળા તળાવના બીજા ફેઝના ડિમોલેશનની કામગીરી પ્રથમ ફેઝમાં ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંધકામ હટાવાયા। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ યોજાશે। બીજીમાં અમદાવાદ પોલીસ, મનપા કમિશનર, કલેક્ટર જોડાશે। અત્યાર સુધી 1.5 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે, તો હજુ પણ 5 લાખ ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવાની બાકી છે। તો પ્રથમ ફેઝમાં ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્યા છે અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, હવે ચંડોળા તળાવના બીજા ફેઝના ડિમોલેશનની કામગીરી થશે, વિગતો શું છે વધુ? જી ધ્રુવી સાહેબ, ચંડોળા તળાવ પર જે પ્રકારે ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું, ખાસ કરી બાંગ્લાદેશીઓ તરફથી, શંકાસ્પદ લોકો તરફથી, અને તેની અટકાયત પણ કરવામાં આવી, તેમને ડિપોર્ટ પણ કરાયા અને તેમના ઇલીગલ બાંધકામ જે છે તેને તોડી પણ પાડવામાં આવ્યા છે। આજે એક મહત્વની બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદ પોલીસ કમિશનર, અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર વચ્ચે એક થવાની છે, જેની અંદર જે પણ બાંધકામ તોડી પડાઈને ચંડોળા તળાવની એ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે, ત્યાં બે પ્રકારની કામગીરી કરવામાં આવશે। માહિતી મળી છે કે 1.5 લાખ ચોરસ મીટર જેટલી જગ્યા જે છે તેને હાલ ખુલ્લી કરાઈ છે, જ્યાં ગેરકાયદેસર દબાણ હતા, ખોટી રીતે ત્યાં એન્ક્રોચમેન્ટ કરવામાં આવ્યું હતું, તે જગ્યા પર હવે ફરી એકવાર દબાણ ન થાય તે માટે આજની આ બેઠકની અંદર ચર્ચા થશે અને માસ્ટર પ્લાન ઘડવામાં આવશે કે આ ખુલ્લી જગ્યા જે છે તે ખુલ્લી જ રહે। એવું ન થાય કે તંત્રનું બુલડોઝર ફર્યા બાદ થોડો સમય ગયા પછી ત્યાં ફરી એકવાર આ પ્રકારનું દબાણ જે છે તે કરી દેવામાં આવે। બીજી બાબત એ પણ આ વિડીયો કોન્ફરન્સની અંદર ચર્ચા કરવામાં આવશે કે માત્ર 1.5 લાખ ચોરસ મીટર જેટલી જગ્યા જે છે તે ખુલ્લી કરાઈ છે, પરંતુ ચંડોળા તળાવ આસપાસ લગભગ 5 લાખ ચોરસ મીટર જેટલી જે જગ્યાઓ છે તેના પર પણ ઇલીગલ બાંધકામ થયું હોય, ખોટી રીતે ત્યાં દબાણ થયું હોય તે પ્રકારની માહિતી છે। તો તેને પણ હવે તબક્કાવાર કઈ રીતે દૂર કરી શકાય, તબક્કાવાર કઈ રીતે ત્યાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરી શકાય તે બાબતે પણ આ બેઠકની અંદર મહત્વની ચર્ચા થશે। બપોર બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ વિડીયો કોન્ફરન્સ જે છે તે મળવા જઈ રહી છે, જેની અંદર આ તમામ બાબતો છે તેના પર ચર્ચા કરવામાં આવશે। ચંડોળા તળાવને ડેવલપ કરવા માટેનો પણ માસ્ટર પ્લાન જે છે તે ઘડાઈ રહ્યો છે અને સૂત્રો પાસેથી માહિતી મળી છે કે આ વર્ષે જ જે ચંડોળા તળાવ જે છે તેને નહેર મારફતથી અથવા તો ત્યાં જે પાઇપલાઇન આપવામાં આવી છે તેના મારફતથી તેને ભરવામાં આવશે। જે પણ ખુલ્લી જગ્યા કરવામાં આવી છે તેને બાઉન્ડ્રી વોલ જે છે તે પણ કરાશે કે જેના કારણે ત્યાં ખોટી રીતે ફરી એકવાર બાંધકામ ઊભું ન થાય। બીજી બાબત પણ સરકારના વિચારણા હેઠળ એ પણ છે કે આ જગ્યા પર જે પ્રકારે અસામાજિક તત્વોનો ત્રાસ હતો, અસામાજિક તત્વોની પ્રવૃત્તિ હતી, તેને ડામવા માટે જે ખુલ્લી જગ્યા કરવામાં આવી છે ત્યાં સરકારની કોઈ ઓફિસ અથવા તો પોલીસ હાઉસિંગ માટેના ક્વાર્ટર્સ જે છે તે પણ બનાવવામાં આવે કે જેના કારણે આ પ્રકારના અસામાજિક પ્રવૃત્તિઓ જે છે જે થતી હતી તે ત્યાં ન થાય તે બાબતની પણ ચર્ચા કરવામાં આવી રહી છે। ને જે તર્જ પર સાબરમતી નો રિવરફ્રન્ટ જે છે તે ડેવલપ કરવામાં આવ્યો, ખાસ કરી ત્યાં પણ આ પ્રકારની જુગી વસાહતો હતી, ઝૂંપડપટ્ટીઓ હતી, તેને પુનર્વસનના ભાગરૂપે તેમને અલગ ઘર આપવામાં આવ્યા અને ત્યાંથી તેમને હટાવવામાં આવ્યા। તે જ પ્રકારનો એક માસ્ટર પ્લાન પણ રાજ્ય સરકાર વિચારી રહી છે કે જેના કારણે લીગલ હોય કે ઇલીગલ હોય, જે પણ ચંડોળા તળાવ આસપાસ ઝૂંપડપટ્ટીઓ નિર્માણ પામી છે તેને પુનર્વસન કરવામાં આવે અથવા તો ત્યાંથી તેને હટાવીને કોઈ જગ્યા આપવામાં આવે, ક્વાર્ટર્સ અથવા તો કોઈ પણ પ્રકારની વસાહત જે છે તેનું નિર્માણ કરવામાં આવે ને ત્યારબાદ જે ખુલ્લી જગ્યા થાય ત્યાં આ પ્રકારનું ટુરિસ્ટ ડેસ્ટિનેશન અથવા તો હરવા ફરવા માટેનું સ્થળ જે પ્રકારે કાંકરિયા લેક છે તે જ પ્રકારનું આ ચંડોળા તળાવ પણ ડેવલપ કરાય તે પ્રકારનો પણ આગામી દૂરંદર્શી પ્લાન જે છે તે રાજ્ય સરકાર વિચારી રહી છે અને તેના માટે સતત બેઠકો થઈ રહી છે। તે પૈકીની એક બેઠક આજે બપોરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી થવા જઈ રહી છે। ધ્રુવી, જોડાવા બદલ આભાર આપનો।